મૂકી દઈશું. તો આવી રીતે મેં જો એર ફ્રાયરમાં રાખી દીધા છે અને હવે એર ફ્રાયરને ચાલુ કરી દઈશું. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે કરીશું, એટલે 5-10 મિનિટમાં તો થઈ જવા જોઈએ. તો હું આવી ગઈ છું અમારા નજીકના ટ્રેન સ્ટેશને, જે છે આજે હું લંડન જવાની છું, તો ટ્રેન લઈશ. ટ્રેન મળે છે, તો ચલો. તો લંડનમાં આવી ગઈ છે, સેન્ટ્રલ લંડન, રેજન્ટ પાર્ક સ્ટેશન. મારા કામે આજે અહીંયા આવેલી. લંડન ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. અહીંયા આવવાની બહુ મજા આવે એકચ્યુઅલી. ધોઝ બિલ્ડિંગ્સ અને ખરેખર મજા આવે. બધા છે ને અંડરગ્રાઉન્ડ સ્ટેશન હોય, એકદમ કેટલા 5-6 ફ્લોર અંડરગ્રાઉન્ડ, અને અહીંયા ટ્રેન ચાલતી હોય. એકચ્યુઅલી તમારે ઘણા બધા ફ્લોર નીચે ઉતરવાનું હોય અંડરગ્રાઉન્ડમાં. આ બધી અહીંયા ટ્રેન આવશે. જો પાછા આવી ગયા લંડન જઈને. અમારો લોકલ એરિયા તમને દેખાડ્યો તો આગલા બ્લોગમાં. નાઇસ વેધર છે આજે, ફૂલ સન. મજા આવે એવું. આજે તો ભીમ 11 કરી છે, એટલે જરા ફાસ્ટ કર્યો છે. નો વોટર નો ફૂડ. કેટલાય કરી છે, તમે કરી છે તો કમેન્ટમાં કરજો. હેલો, કેમ છો બધા? આજે છે 11, ભીમ 11 છે, તો આજે બધાએ ફાસ્ટ કર્યું છે ભીમ 11નું ઘરમાં છોકરાઓ સાથે. અને મેં ફાસ્ટ કર્યું છે નિર્જળા. નો ફૂડ નો વોટર. તમે કર્યું હોય તો કમેન્ટ કરજો કે તમે નિર્જળા ફાસ્ટ કર્યો અથવા તો એકાદશીનો ફાસ્ટિંગ કર્યું હોય. તો આજે બધું અલગ અલગ બને છે કિચનમાં. છોકરાઓને જેકેટ પટેટો ખાવો તો એ લોકો માટે જેકેટ પટેટો, અને કમલેશ માટે બને છે ખીચડી અને સૂકી ભાજી. તો ચલો ફટાફટ બનાવી લઈએ. તો આ મેં લીધું છે ટમેટો પ્યોરી, અને એમાં હું નાખીશ પેપ્રિકા, ટેસ્ટ પ્રમાણે સોલ્ટ નાખ્યું, અને થોડા ક્રશ ચીલી કે જે આપણે કહેતા હોય, અને મિક્સ હર્બ્સ. અને મેં સોલ્ટ થોડું નાખી દીધું છે ઓલરેડી. આ બધું મિક્સ કરવાનું, એટલે આ છે ને એકદમ એ જેકેટ પટેટોમાં જે ફિલિંગ કરીએ ને એને એ લોકોને આવો કાઇન્ડ ઓફ પાસ્તા સોસ કે સોસ સાથે અને પછી ચીઝ નાખીને બનાવવાનું. તો આ જેકેટ પટેટો આવી રીતે છે. હજી હું આમાંથી વચ્ચેથી સ્કૂપ કરીશ થોડું, એટલે થોડું ફિલિંગ ભરી શકીએ. આ પાર બોઇલ કરેલા પટેટો છે, એટલે ફટાફટ થાય એટલા માટે મેં કર્યા છે. અને આમાં મેં સોલ્ટ અને પેપર એડ કરેલું છે. હવે આનાથી સ્કૂપ કરીને થોડું તમે બટર એડ કરી શકો, પછી આ જે સોસ બનાવે એ, અને ઉપરથી ચીઝ કરીને થોડી વાર હું બેક કરીશ. અને આજે હું આમાં એર ફ્રાયરમાં બનાવવાની છું. આ જો મેં સ્કૂપ કર્યા છે પટેટો, અને એમાં બટર નાખ્યું આવી રીતે. હવે એમાં છે ને આ પાસ્તા સોસ જે મેં બનાવ્યો, પાસ્તા સોસ એટલે નોર્મલ સોસ છે. આમ તો મેં કંઈ ઓનિયન ગાર્લિક એવું કંઈ નાખ્યું નથી આમાં. એકચ્યુઅલી અહીંયા પટેટો મોટા બેકિંગના સ્પેશિયલ પટેટો આવે છે, પણ
આજે એકચ્યુઅલી ઘરમાં જે હતા એ જ પટેટા યુઝ કર્યા છે, એટલે થોડા નાના નાના છે. અને હવે આમાં છે ને આવી રીતે ચીઝથી ભરી દેવાનું. અને પછી એને આમાં એર ફ્રાયરમાં મૂકી દઈશું. તો આવી રીતે મેં જો એર ફ્રાયરમાં રાખી દીધા છે અને હવે એર ફ્રાયરને ચાલુ કરી દઈશું. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે કરીશું, એટલે 5-10 મિનિટમાં તો થઈ જવા જોઈએ. બની ગઈ છે સામાની ખીચડી અને હવે બને છે પટેટો સૂકી ભાજી. તો બધું રેડી છે અને વઘાર કરીશું આપણે સૂકી ભાજીનો. તો અમે રાઈ, જીરું, હળદર નાખી છે અને આ ટમેટા, મરચાં અને લીમડો. તો આ પટેટો મેં એડ કરી દીધા છે. થોડું ધાણા જીરું, થોડું લાલ મરચું અને તમારા ટેસ્ટ પ્રમાણે સોલ્ટ. પણ ઘણા લોકો છે ને આમાં હળદર નાખતા હોય, ના નાખતા હોય. ઘણી વસ્તુ તમે ફરાળમાં ખાતા હોય, ન ખાતા હોય તો તમે એવી રીતે બનાવી શકો, પણ હું આવી રીતે બનાવું છું. તો આ ગાર્નિશ કરી દીધું છે. લેમન તમે એડ કરી શકો અને રેડી છે ખીચડી અને સૂકી ભાજી. છે ને આ ધાણા ભરતી હતી તો મને આઈડિયા તમારી સાથે એક ટિપ્સ શેર કરવાનું મન થયું. હું આવા જે આપણે કિચન ટોવેલ આવે ને એ ટોવેલમાં હું એને ભરીને આવી રીતે રાખી દઉં. ભીના ના હોવા જોઈએ અને એકદમ ડ્રાય થઈ જવા જોઈએ. અને જો અંદર કંઈ એવું હોય બ્રાઉન કલરના તો એ બધા કાઢી દેવાના. અને આવી રીતે તમે એકદમ મસ્ત પેક કરીને એરટાઈટ ડબ્બામાં રાખશો, તમને 15 દિવસ સુધી આ ધાણા આવા જ સરસ રહેશે. તો જો આ એર ફ્રાયડ પટેટો થઈ ગયા છે, ચીઝ મેલ્ટ થઈ ગઈ છે. તો હવે બધા જમવા બેસી જાય. ને એવું બેસી ગયો છે. ડેડી તમારે મુહૂર્ત સારું જ છે, બેસી જાઓ. આ જો ચેવડો બનાવ્યો તો આવો આપણે વેફરનો આ લોકોને બહુ ભાવે ને. ઘણું બધું છે આજે જમવાનું. નોર્મલ હોય એના કરતાં વધારે જમવાનું થઈ ગયું આજે. આવી 11 કરવાની હોય એ. ચલો જમવા કા બધા. આજે શું કર્યું તે ફાસ્ટિંગ? શું છે આજે? Jacket potato. આજે ફાસ્ટિંગ કેમ કર્યું એમ? Oh, I just ate Ekadashi food. એકાદશી. આજે એકાદશી છે એટલે કઈ એકાદશી છે? ફાસ્ટિંગ કર્યું છે. ચાતે Beam સ્નેહુએ, Ekadashi. ભીમ એકાદશી કમલેશે ને મેં બધાએ ફાસ્ટિંગ કર્યું. આજે ભીમ એકાદશી છે, બરાબર ને? એટલે આજે ફાસ્ટિંગ ફૂડ છે બધા માટે. ચલો જમવા. તમારું ટેસ્ટ બરાબર? સરસ. જો અમે આજે પાછા આવી ગયા મંદિરે. કેવું સરસ છે. આજે એકાદશી છે તો દર્શન કરવા અમે પાછા આવી ગયા. આજે આખો મંદિરનો ગાર્ડન છે. ચલો આરતી ચાલુ થઈ ગઈ લાગે છે. ચલો અંદર દર્શન કરવા દે તો કરવા દેશે તો ફોટો પાડી શકે.
કેવી સરસ જગ્યા છે, જો આ મંદિરમાં જ છે. અવાજ આપણે બહુ આવતા નથી કા? અહીંયા લોકો જો આખું ઓલું કરે છે પ્રદક્ષિણા. તો તમને પણ ભીમ 11ની સારી એવી શુભેચ્છા, અને તમે હોપ કે વ્રત કર્યું હોય અને ભગવાન તમારી પણ ઈચ્છા પૂરી કરે. તો આ જ રીતે આવા જ ફોન માટે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ, અને તમારો સપોર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. સો ચલો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો ન કરી હોય તો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, એન્ડ આઈ એમ રીડિંગ ઓલ ધ કમેન્ટ્સ, અને જવાબ પણ આપીશ, એટલે કમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ.